મોન્સૂન સિઝનમાં આવું ચટપટું ખાવાની મજા પડે. મારી ચેનલમાં જે ઢોકળાનું બેટર બનાવ્યું હતું તે જ પ્રમાણે બેટર બનાવી લેવાનું. હવે એક કઢાઈમાં 2 મોટા ચમચા તેલ લઈ રાઈ, સૂકા લાલ મરચાં, 1 ચમચી ચણાની દાળ, સિંગ, લીમડો નાખી બરાબર સોતે કરવાનું. હવે એમાં કેપ્સિકમ, કાંદા, લીલા વટાણા નાખી છેલ્લે ગાજર એડ કરવાનું. તમારી પસંદ પ્રમાણે વેજીટેબલ તમે નાખી શકો. હવે હિંગ, હળદર, મરચું, તલ એડ કરી સોતે કરવાનું. હવે બેટરમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી, ખાંડ ઓપ્શનલ છે, દૂધીનું છીણ નાખી બધા જ વેજીસ એડ કરી દેવાના. બરાબર સ્ટર કરી લેવાનું. હવે છેલ્લે ગરમ મસાલો અને બેકિંગ સોડા નાખી પાણીથી ફરમેન્ટ કરી લેવાનું. બરાબર હલાવી લેવાનું. હવે નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈ એમાં થોડા તલ નાખી અને ખીરાને એડ કરી દેવાનું. હવે 10 મિનિટ માટે એને ઢાંકી દેવાનું. આ રીતે હાંડવાની પેનકેક તૈયાર કરી દેવાની. હવે આપણે જે કઢાઈમાં વેજીસ ફ્રાય કર્યા હતા એ કઢાઈમાં પણ આપણે હાંડવો બનાવી લઈએ. તો સર્વ કરીએ ચા અને લીલી ચટણી સાથે. ચેનલને ફોલો શ્યોર કરજો. થેન્ક યુ.